આપ સૌ પત્રકાર બંધુઓનો સ્વાગત છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે ભાજપે ખૂબ જ અત્યાચાર કરી રહી છે। ભાજપ જાણે કંપનીઓની દલાલ બની ગઈ હોય ભાજપ સરકાર એ રીતે વર્તી રહી છે। કંપનીઓ પ્રાઇવેટ રીતે કમાવા આવી છે, કંપનીઓને કરોડો રૂપિયાનો નફો મેળવવાનો છે, પરંતુ ખેડૂતોના ભોગે અત્યારે કંપનીઓ નફો રણવા માટે તૈયાર થઈ ગઈ છે અને ભાજપ સરકાર આ કંપનીઓ સાથે મિલીભગતથી ભાડે પોલીસ આપીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે। આજે જેતપરમાં, મોરબીના જેતપરમાં જે ખેડૂતોએ પોતાની મહામૂલ્ય માં સમાન જમીન બચાવવા માટે છેલ્લા 8 દિવસથી અમરનાથ અનશન ઉપર બેઠા છે, ખેડૂતોમાં મહિલાઓ પણ બેઠી છે, એમની તબિયત પણ નાજુક થવા માંડી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મને ખૂબ ચિંતા થાય છે। આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને પણ ચિંતા થાય છે કે આ બહેરી મૂંગી સરકાર એસી ચેમ્બરમાં મંત્રી મુખ્યમંત્રીઓ જલસા મારે છે અને મારા ખેડૂતો જે આખા દેશને અનાજ ખવડાવે છે એ ભૂખ્યા અત્યારે છે। અત્યારે એમની હાલત ખૂબ નાજુક થઈ છે। ત્યારે સરકાર પાસે પહેલી માંગણી તો એ કરીએ છીએ કે જેતપર ગામના લોકોને સરકાર, મુખ્યમંત્રી, મંત્રીઓ મળે અને એમની માંગણીઓ યથાશક્તિ સ્વીકારવામાં આવે તુરંત અને એમનો અનશન છે પૂર્ણ કરવામાં આવે। મને જાણ છે ત્યાં સુધી આ મંત્રીનું ગામ છે, ભાજપના મંત્રી, અને એ જ મંત્રીના ગામમાં, એ જ ભાજપના ગામમાં અત્યારે ખેડૂતો, પહેલા તો ખેડૂતો પર લાઠીઓ વરસાવડાવી અને અત્યારે અનશન ઉપર, અમરનાથ ઉપર પણ બેઠા છે 8 ખેડૂતો, એમાંથી 2 ની તબિયત પણ લથડી છે। તો સરકાર 1 કલાકનો પણ ટાઈમ બરબાદ કર્યા વગર આ ખેડૂતો સાથે તુરંત મીટિંગ કરે મુખ્યમંત્રી લેવલે અને આમનું નિરાકરણ લાવવામાં આવે। બીજી મારી એ વાત છે કે આ માત્ર જેતપરનો મુદ્દો નથી। જે રીતે ઇન્ફોર્મેશન મળી છે, ન્યૂઝપેપરે પણ છાપ્યું છે કે ગુજરાતમાં કંપનીઓ, ખાનગી કંપનીઓ, કેટલાક ભાજપના મોટા નેતાઓ વચ્ચે મીટિંગો થઈ છે અને આખા ગુજરાતમાં કરોડિયાની માળાની જેમ થાંભલાઓ નાખી વીજ ટાવર, હાઈ ટેન્શનનો લાઈન નાખવાનો આખું મોટું પ્લાન થયું છે। સરકારે ખુલાસો કરવો જોઈએ કેટલી લાઈનો નાખવાની છે, ક્યારે નાખવાની છે, કઈ રીતે નાખવાની છે, પણ જે રીતે પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે આ માત્ર જેતપર, મોરબી, કચ્છ, દ્વારકા, રાજકોટ, જામનગર નથી। આ વીજ લાઈનો 26 જિલ્લાઓમાંથી 100 હેવી હાઈ ટેન્શન લાઈનો કાઢવાનું નક્કી કર્યું છે સરકારે, અને એ પણ ખેડૂતોના ભોગે, ફળદ્રુપ જમીનમાં, બિન ઉપજાઉ જમીનમાંથી પણ નહીં। અને લગભગ એવરેજ એક લાઈનની લંબાઈ 500 કિલોમીટરની આસપાસ છે, આવી 100 લાઈનો નાખવાનું લગભગ નક્કી થયું છે, જેમાં એક લાઈનમાં 1500 જેટલા થાંભલાઓ આવે તો વિચાર કરો 100 લાઈનમાં કેટલા થાંભલા આવશે, એટલે લગભગ 1.5 લાખ જેટલા થાંભલાઓ ખેડૂતોના ખેતરોમાંથી એની માં સમાન જમીનના કાળજા ચીરીને આ થાંભલાઓ નાખવામાં આવશે। લગભગ પોલીસને પણ એટલા માટે તૈયારી કરી દેવામાં આવી છે। ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતો ઉપર તમે અત્યાચાર કરશો, પોલીસ મોકલશો, ખોટા કેસ કરશો, ડરાવશો, ધમકાવશો, કદાચ ખેડૂતો મૂકી પણ દેશે, પણ ઈશ્વરનો ડર કમસે કમ તમે રાખો, ભગવાનનો ડર રાખો। તમે જે રીતે સરકાર અત્યારે તમારે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેમ કામ ચાલુ ન કરે ભાઈ તમે? અને તમારામાં જો ત્રેવડ હોય તો હું સરકારને, જો સમાધાન ખેડૂતો સાથે ન કરવા હોય, વળતર પૂરું ન આપવું હોય તો હું સરકારને ચેલેન્જ આપું છું કે ચૂંટણીના 3 મહિના પહેલા, ઓક્ટોબર 2027માં આ થાંભલાઓ નાખવાની કામગીરી તમે શરૂ કરો જો તમારામાં ત્રેવડ હોય, પણ તમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી અને વિધાનસભાની હજી બહુ વાર છે, 1.5 વર્ષ, પોણા 2 વર્ષની વાર છે, ત્યારે તમે નાખવાનું કામ ચાલુ કર્યું છે। એટલે મારે આ સરકારની જે મનસા છે એના ઉપર એક સવાલ થાય છે, અને સવાલ એટલા માટે થાય છે કે મારા લાખો ખેડૂતો આમાં પીડિત થવાના છે। લગભગ અંદાજ છે
કે પ્રતિ કિલોમીટરે 77 વીઘા જમીન એ આમાં અસરગ્રસ્ત થાય છે, ફળદ્રુપ જમીન. એટલે જે ખેડૂતોને પણ કહું છું કે ખેડૂતો બધા એક થજો. આજે આમના ખેતરમાં છે, તમારા ભાઈના ખેતરમાં, કાલે તમારા ખેતરમાં આવશે. કારણ કે આ મોટો પ્લાન ભાજપ લઈને આવ્યું છે અને લગભગ કુલ અસરગ્રસ્ત 29 લાખની આસપાસ વીઘા ઉપર આ થાંભલાઓ પડવાની શક્યતાઓ છે. લગભગ ખેડૂતોના ખેતરો આવી જશે. લગભગ 5.5 લાખથી વધુ ખેડૂત અને એમનો પરિવાર ગણો, મજૂરો ગણો તો લગભગ 30 થી 40 લાખ લોકો અસરગ્રસ્ત થવાના છે. નાની સુની વાત નથી. એટલે સરકારશ્રી પાસે મારી સીધી માંગણી છે. આ પહેલા પણ અમે માંગણી કરી છે, આજે પણ કરું છું કે સરકારશ્રી રાજ્ય લેવલની, સ્ટેટ લેવલની, કલેક્ટર લેવલે નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટીની રચના કરો, જેમાં ઉચ્ચ અધિકારીઓ હોય, કેન્દ્રના અધિકારીઓ હોય, જેમાં ખેડૂત આગેવાનો હોય, ખેડૂત પ્રતિનિધિત્વ હોય, અસરગ્રસ્ત ખેડૂતો હોય અને વળતર તમે નક્કી કરો. વળતર એવી રીતે નક્કી કરવામાં આવે કે જે 25 વર્ષ પછીની જમીનની કિંમત અંદાજિત હોય એ રીતે વળતર નક્કી કરવામાં આવે. એ સરકારશ્રી પાસે અમે માંગ કરીએ છીએ. આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને આ મામલામાં અમે તો લડીશું. અમારા ભોગે લડત લખેલી છે, ત્યાં સુધી સંઘર્ષ કરીશું. પણ ખેડૂતોને પણ અમે કહેવા માંગીએ છીએ કે 27 તારીખે ખેડૂતોના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી, અમે પાર્ટી લેવલે જ કાર્યક્રમ કરવાના છીએ. અમે કોઈ ભ્રમિત કરવામાં માનતા નથી. કારણ કે અમારા ખેડૂતના કાર્યક્રમોમાં, આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ ખેડૂતો ખૂબ આવે છે. કારણ કે અમારા ઉપર વિશ્વાસ છે અને અમે ક્યારેય દગો કરવાના નથી, છેતરવાના નથી. અમારા ખોડિયામાં પ્રાણ છે, ત્યાં સુધી ખેડૂતો માટે લડીશું અને ખેડૂતોના મામલે કોઈને પણ સોદો કરવા દેશું નહીં. કે ના અમારામાંથી કોઈ કરશે એની ગેરંટી આપું છું. તો 27 તારીખે બીજા ચરણની જે ખેડૂતની લડાઈ છે મામલામાં આમ આદમી પાર્ટી આવતી 27મી સુરેન્દ્રનગરમાં સાંજે 4 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં હાઈ ટેન્શન લાઇનથી વધારે મુદ્દાઓ છે અને ખેડૂતોની સાઇન સાથે આ મુદ્દાઓ પસાર કરવામાં આવશે અને પછી સ્ટેપ બાય સ્ટેપ ખેડૂત ના મુદ્દે આમ આદમી પાર્ટી કાર્યક્રમો કરશે. ચેતરભાઈ વસાવાને આપે જોયું હશે કે એક ભાજપના ધારાસભ્ય હોય તેમને તરત નિર્દોષ છૂટી જાય છે, ક્લીન ચીટ મળી જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કે જેમણે આદિવાસી સમાજનો અવાજ બનવાની ભૂલ કરી છે, ગુનો કર્યો છે, આદિવાસીઓને જાગૃત કરવાનો ગુનો કર્યો છે, તે ભાજપે શામ દામ દંડ ભેદ કરીને, ડરાવીને, ધમકાવીને ભાજપમાં લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ત્યારે એમના ઉપર ડે ટુ ડે કેસ ચલાવડાવીને 7 વર્ષની સજા જે આપી છે ચેતરભાઈ વસાવાને, જેને લઈને સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, માતા બેન, દીકરીઓમાં તો વિરોધ છે જ ભાજપને લઈને, પણ આખા ગુજરાતમાં એનો વિરોધ છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે અમે 26 તારીખે તમામ જિલ્લાઓમાં આઈ સપોર્ટ ચેતર વસાવા કરીને એક માર્ચ કાઢવાના છીએ. પછી 28 તારીખે પણ એક કાર્યક્રમ છે અને 30 તારીખે પણ અમે કાર્યક્રમ આયોજિત કર્યું છે એમના, જેમાં વિધાનસભા વાઇઝ અને જિલ્લા પંચાયત વાઇઝ 1000 જેટલી નાની મોટી મીટિંગો કરીને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સાઇન કેમ્પેન પણ અમે કરીશું અને લોકોને જાગૃત કરીશું કે કઈ રીતે આદિવાસી સમાજનો અવાજ, એક ગરીબ ખેડૂત આદિવાસી માટે લડનાર ધારાસભ્યને ભાજપે ખોટા કેસમાં ફસાવીને એને 7 વર્ષની જેલની સજા કરાવડાવી છે. અને આ મામલે આજે જ અમે અમારી અહીંયા 8 જેટલા વકીલોની ટીમ બનાવી છે, જેમાં દિલ્હી લેવલથી પણ છે અને ગુજરાત લેવલથી પણ સારા નામાંકિત વકીલો છે, જે હાઈકોર્ટમાં આગામી 2 થી 3 દિવસની અંદર આ કેસમાં અમે અપીલમાં જવાના છીએ. અને આ મામલે અમારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાનું થશે. તો ચેતરભાઈ અને સાથી મિત્રો માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયાર છે.